નમસ્કાર દર્શક મિત્રો, આપનું સ્વાગત છે ઉના ન્યૂઝ 24માં। ખાસ વાત કરવામાં આવે તો છેલ્લા 2 દિવસથી વરસી રહેલા કમોસમી વરસાદના કારણે ઉના તાલુકા તથા ગિરગઢડા તાલુકાના ખેડૂતોને વ્યાપક નુકસાની વેઠવાનો વારો આવ્યો હતો। ત્યારે ખાસ વાત કરીએ તો ગુજરાતમાં દાદાની સરકાર નિયુક્ત થયેલા કેબિનેટ મંત્રીઓને ઉના ગિરગઢડા તાલુકામાં પડેલા કમોસમી વરસાદના કારણે ખેતીના પાકમાં થયેલ નુકસાનની સ્થિતિનો તાગ મેળવવા ઉનાના કેસરિયા ગામની મુલાકાત લીધી હતી। ઉના તથા ગિરગઢડામાં થયેલ કમોસમી વરસાદના કારણે ખેતીના પાકને થયેલ નુકસાનની સ્થિતિનો તાગ મેળવવા આજરોજ ઉના તાલુકાના કેસરિયા ગામે આવેલ ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી શ્રી અર્જુનભાઈ મોઢવાડિયા સાહેબ તથા કેબિનેટ મંત્રી શ્રી પ્રદુમન વાજા સાહેબ અને ઉનાના ધારાસભ્ય કાળુભાઈ રાઠોડ ઉના તથા ગિરગઢડા તાલુકામાં થયેલ કમોસમી વરસાદના કારણે ખેતીના પાકને થયેલ નુકસાનનો સર્વે કરાવી વહેલી તકે સહાય માટે પેકેજ આપવામાં આવે તેવી ભાવપૂર્વક રજૂઆત કરી હતી। આ તકે જૂનાગઢ જિલ્લા તેમજ ગીર સોમનાથ જિલ્લાના સાંસદ રાજેશભાઈ ચુડાસમા તેમજ ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો તેમજ ઉનાના ધારાસભ્ય કાળુભાઈ રાઠોડ પણ ઉપસ્થિત રહ્યા હતા।